ખાતા નથી, ખવડાવે છે અમને કે બુંદીના લાડુ કરીએ. મેં કીધું ભલે સ્વામી. મેં કીધું સ્વામી એક જ મીઠાઈ છે ને, એક શું કામ 2 મીઠાઈ મૂકશું, લાડુ એ મૂકશું ને સાંટાય મૂકશું. પછી બટેકાવડા મૂકવા છે, વળી બીજે દી મને કે પાત્રાય મૂકશું, પાત્રાય મૂકવા છે, છોલે ચણાય મૂકવા છે, પછી વળી કે મિક્સ શાક વટાણા બટેકા ને બધું મિક્સ શાકે મૂકવા છે. 2 ફરસાણ, 2 મીઠાઈ, 2 શાક, વિચાર કરજો. તો સદગુરુ ધ્યાની સ્વામી ખાતા નથી, ખવડાવે છે. એ સદગુરુ ધ્યાની સ્વામીનો જે આપણે વ્યવહારિક ભાષામાં કહીએ સ્ટાન્ડર્ડ કંપની સર્ટિફિકેટ માન્ય ISO 9001, 2, 3, 4 આવે, જે કંપનીવાળા કિરીટભાઈને એને ખબર હશે બધું કે સ્ટાન્ડર્ડ કંપનીનો માલ છે. એટલે સ્પેશિયલ શિબિરના અંદર એમ થાય કે આજે શું કેવું, એમ 2-3 વાતો યાદ આવતી હતી, પણ મેં કીધું શરૂઆત ક્યાંથી કરવી એમ. કે પહેલે આપ ચડો, એમાં બસ જતી રહે, એમ ટાઈમે જાય છે પાછો. સ્વામીજીને સૂચના છે સભાપતિની બાજુમાં છે, વળી ક્યાંક માઇક લઈ લે એના પહેલે શરૂઆત કરીએ. આપણા ઘરે ભગવાન પધારે, આમ જોજો આપણા આટલા વર્ષોના અનુભવ તમે જોજો. આપણા ઘરે ભગવાન પધારે એટલે આપણે શું કરીએ ભગવાનને, આમ જોવો ને તો યુગ એવો છે બટર પાલિશ, જેને ગુજરાતીમાં શું કહે છે કે માલિશ કમ વખાણ, ખુશામત તો ખુદા કો ભી પ્યારી હોતી, એમ હિન્દીમાં કહેવત છે. એટલે બટર પાલિશનો યુગ છે. આમે તમે જોજો અહીંયા સ્તુતિ બોલાતી હોય કે અમારા ગુરુકુલમાં છોકરાઓ સ્તુતિ બોલતા હોય, તમે એવો માતા, તમે પિતા, તમે બંધુ, તમે સખા દ્રવિણમ, તમે સર્વ મમ દેવ. આ બધું આપણે બોલીએ છીએ, રોજ હાથ જોડીને બોલીએ છીએ, તમે માતા ને તમે પિતા. તો હમણાં પૂછીએ છાયા વત્સલને કે તમારા પપ્પા કોણ, તો કે જગદીશભાઈ મારા પપ્પા. બીજા કોઈને પૂછીએ તો કે છે આ મમ્મી કોણ, તો આ તમે એવો દ્રવિણમ, તમે ધન તો શું કમાવો, કે સ્વામી 20,000 કમાવું મહિને. તો તમે મારા બધા દેવના આ તેને. આમ જુઓ તો ખરેખર પ્રાર્થનાની સ્તુતિ કરીએ, પણ એના સિવાય આપણે ઉપાય નથી કોઈ. તો યુગ જ એ ટાઈપનો છે અને કરવું પડે એમ છે. એટલે આપણે ભગવાન પાસે રોજ એ જ પ્રાર્થના કરતા હોઈએ. હમણાં ભાઈબંધન સ્વામી એ જ કીધું કે ભક્તિ કરવી તો પ્રેમવાળી ભક્તિ કરવી, પણ રીસવાળી નહીં, આંટીવાળી નહીં. ખરેખર અમને ને તમને બધાને લાગુ પડે એવી વાત છે. તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ, એ મહારાજ આટલું કામ કરી દો, આટલું કામ કરી દો, આમ કરી દો, ઓમ કરી દો. આ ઇન્ટરવ્યૂ છે મહારાજ, 25,000ની 30,000 નોકરી છે. હનુમાનજી પાસે જાય અને પ્રાર્થના કરે, દાદા આ નોકરી થઈ જાય ને તો 7 નારિયેલનો હાર ધરાવું તમને. 7 નારિયેલના કદાચ 70 રૂપિયા થાય અને એ 25,000 નોકરી લે. ઓલો હનુમાનજી કે હું ન ગોઠવાઈ જાઉં, હું આશીર્વાદ આપું ને તું નોકરી લે, હું ન ગોઠવાઈ જાઉં તારી જગ્યાએ 70 રૂપિયામાં ના મળે ભાઈ. એ તો ભક્તિની વાત છે, સમજવા જેવું છે. ભગવાન જ્યારે આપણા ઘરે પધારતા હોય ત્યારે આપણે ભગવાન પાસે કાંઈક માંગતા હોઈએ, મહારાજ આમ ને છેલ્લે ક્યાંય રાજી રહેજો. એ તો કેવું ભગવાન કે ન કંઈની ભક્તિ તામસી થઈ જાય. હું કાંઈ પણ ભજન ભક્તિ કરું છું, સેવા કરું છું, તો એ મહારાજ છેલ્લે તમે મારા માટે રાજી રહેજો. એટલું તો ભગવાને પણ કીધું કે માંગજો. પણ જ્યારે સાક્ષાત ભગવાન આપણા ઘરે બિરાજમાન થતા હોય ત્યારે આપણે ભગવાન પાસે કાંઈ માંગણી કરતા હોઈએ. પણ પંચાળાના બાજુમાં બાલા ગામ છે, આમનું સ્વામીજીએ કીધું હશે તો આપણે ટૂંકમાં લઈ લઈએ. હાલો, આ શું છે, એક કંપનીનો માલ હોય ને એટલે આવતું હોય, પણ પ્રાઇસમાં થોડોક, કિંમતમાં થોડોક ફેરફાર રહેશે એટલી કોશિશ કરશું. સારું, સ્વામીજીએ કીધું ગ્રામમાં ફેર પડે, ML ફેર પડે, એમ ટ્રાય કરશું. પંચાળાની બાજુમાં બાલા ગામ છે, ત્યાં કણે શ્રીજી મહારાજ પધાર્યા ડોસીમાના ઘરે. ડોસીમાં કે મહારાજ માંગો, તમે માંગો તે આપું. ભગવાન એમ નથી કહેતા હો કે તું માંગ. ડોસીમાં કહે છે કે મહારાજ માંગો, તમે માંગો તે આપું. મહારાજ કે આ ડોસી, હું અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ, આ ડોસી મને શું આપશે? અને હકીકતમાં આપણે એમ હોય તો કાલે સ્વામીજી આ પૂર્ણાવતીની સભામાં પધારે ત્યારે કહેજો સ્વામીજી માંગો તે આપું. સ્વામી કે ફોન ઓછા કરજો, બીજું તો ઠીક. હું તો ગુરુકુલમાં રહું છું, મને ખબર છે 1 મિનિટ કામ હોય ને તો મારે 10 મિનિટ બેસવું પડે સ્વામીજી પાસે. રિંગ ચાલુ પાછા 3 મોબાઈલ હોય.
પણ ચાલુ મોબાઈલમાં મને વાત કરતા હોય ને સામેવાળાને વાત કરતા હોય, એમાં છક્કી મને આવે ને જવાબોને આવે, એવું થાય. આજે જ થયું હતું સવારના. સ્વામી કે નહીં ફાવે. મેં તો ભલે સ્વામી, મન કે તમને ક્યાં કહું છું. થાય આવું. હિંડોળાની વાત હતી કાલની, સૂકા મેવાની કાંઈક વાત હતી. એટલે મને એમ કે મારી સાઈડ જોવે તો મને કહેતા હશે, પણ ફોનમાં કહેતા હતા. હવે જેનો પ્રશ્ન જે હોય તે પોઝિશન આવી થાય. એટલે કાલે સ્વામીજી એમ કે માંગો માંગો, તો હું મારી અંતરની ધારણા પ્રમાણે એમ કહું છું, સ્વામી કે જરૂર પડે તો ફોન કરજો. આ શિબિરમાં હું એક વખત બેઠો હતો 6-7 વર્ષ પહેલે, ત્યારે સ્વામીજી એમ જ કીધું કે બધા એમ કે છોકરાઓનું નોકરીનું ને લગ્નનું ને આ ને તે ને, પણ સ્વામી એમ કે કોઈ એમ નથી કહેતું કે ધ્યાન કેમ થાય, માનસી કેમ થાય, એવું તો પૂછો. સ્વામી કે છોકરાઓ એના મા બાપને જ કે કાંઈ વસ્તુ જોતી હોય તો એમ તમે અમને કહો, એનો વાંધો નહીં. પણ સાથે સાથે શિબિરમાં આવ્યા છો તો આ પણ લાભ લ્યો. એક ભાઈ કે હું કે 35 વર્ષથી સ્વામીના યોગમાં છું, ગુરુકુલમાં મને મળ્યા હતા. પછી મને કે ચા ક્યાં મળશે? મેં કીધું ચા બારે મળશે, હોટલમાં છે. ઓળખતા નથી બારે કોઈ હોટલ છે. મને કે વાંધો નહીં, બાકી 35 વર્ષથી સ્વામીના યોગમાં છું. હવે આ લોકોને તો ખરેખર માંગવું જ જોઈએ કાંઈક. અમને એમ થાય કે ઘણી વાર આપી દઈએ, પણ સમય ઓછો છે. તો મહારાજ આ ડોશીમાં કે માંગો માંગો તમે. મહારાજ કે તું આપીશ શું મને? તો ભગવાન તમે માંગો એ આપું. ભગવાન કે સારું, તને વાલું હોય એ આપી દે, હાલ. એટલે ડોશી ઘરમાં ગઈ અને વિચારવા માંડી. ખાટલો હતો, ખાટલો મને વાલો છે, ખાટલો આપી દઉં. અરે ખાટલો અપાય, દાદા ખાચરના દરબારમાં ઘણા છે. ખાટલો નહીં, પાટલો. અરે પાટલો અપાય, પાટલાય ઘણા હોય જીવુબા લાડુબા પાસે. પાટલો વાપરજો, ગુરુકુલમાં કામ આવશે. કુલરનો જમાનો છે, બિસ્લેરી કાંઈ જરૂર નહીં, લેરમાં હોય. મહારાજ ડોશી વિચારે મારે શું આપું? ખાટલો નહીં, પાટલો નહીં, માટલો નહીં, બાટલો લઈ આવી. બાટલો આપું કે ના ના, બાટલાના જમાના હવે નહીં, બાટલો નહીં. તો મારે આપું શું? 2 દીકરાને બોલાવ્યા. 2 દીકરાના હાથ પકડ્યા. અને મા બાપને વાલામાં વાલી વસ્તુ હોય તો એના મા બાપ એના દીકરા હોય, ગુરુને વાલામાં વાલા હોય તો એના સંતો હોય, અને ભગવાનને વાલામાં વાલા આપણે. એટલે ભગવાન કે તમે બધા મારા આશ્રિત, મનમાં એમ ન વરતતા, આ શિક્ષાપત્રી પ્રમાણે વરતજો તો તમારું કામ થશે. પછી બધા પોતપોતાની રીતે સુધારા વધારા કરીને વર્તે, એ તો પછી પોતપોતાની રીત કહેવાય. તો ડોશી વિચારતી વિચારતી અંતે પોતે એમ વિચાર કરે છે કે આ મારા 2 દીકરા છે વાલામાં વાલા, એ આપી દઉં. 2 દીકરાના હાથ પકડ્યા કે બેટા મારું માનશો? તો કે આમાં આજ સુધી તારું માન્યા છે ને હવે નહીં માનીએ. અરે મેં ભગવાનને એમ કીધું કે તમે માંગો માંગો. શું કામ? કે આજે અનંત કોટી બ્રહ્માંડનો નાથ એવો અધિપતિ સ્વામિનારાયણ ભગવાન મારા આપણા ઘરમાં પધાર્યો, અને મને વાલામાં વાલું શું હોય? અને ખરેખર આપો જેવી એ જ વસ્તુ છે. ચાતુર્માસમાં નિયમ લે એટલે કે 4 મહિના શેરડી નહીં ખાવું, પણ હવે 32 પછી બીજાની લઈને કરતા હોય, એમાં શું શેરડી ખાય? કાંઈ નિયમ લે છપ્યા જઈને કે સિંહની સવારી નહીં કરું. તારા દાદાએ કરી હતી 7 પેઢીમાં, પૂછી તો જો. સિંહની સવારી બંધ. બાપા આ નિયમ કહેવાય? આવા નિયમ લેને તો પછી યમ આવે ભાઈ, બીજો તો ઉપાય નથી કોઈ. તો આવા નિયમ લે. પણ ડોશીમાં કહે છે કે મને તમે વાલા છો. હાથ પકડીને મહારાજ પાસે લઈને આવી કે મહારાજ આ રાખો. આ વાલામાં વાલી વસ્તુ માને બીજી કઈ હોય વિચાર કરજો. વિધવામાં એમ નથી વિચારતી કે મારા 2 દીકરા મારો આધાર છે, પણ મહારાજને કે મહારાજ આ રાખો. અને મહારાજ કે છોકરાઓ આવશો અમારી જોડે? તો કે અમારી માએ કીધું એટલે અમે આવશું. મહારાજ કે ભલે આવો ભેગા. 2ને સાધુ બનાવ્યા, દહરાનંદ અને પ્રસાદાનંદ નામ પાડ્યો. અને ગુણાતીતાનંદ ને ગોપાનંદ સ્વામીની વાતો જેમ પ્રખ્યાત છે, એમાં સંતોની વાતો પણ પ્રખ્યાત છે. એટલે કહેવાનો અર્થ એમ છે કે ક્યારેક આપણે પણ કાંઈક ભગવાનને આપવું જોઈએ. આપણે તો આપી આપીને શું આપશું? બધું એનું છે. કાંઈ પણ આપણું છે? કાંઈ નથી આપણું આમાંથી. પણ છતાંય ભગવાન કે તમને જે વાલામાં વાલું હોય એ આપો. ત્યારે આપણે વિચારવાનું કે અમને શું વાલું છે. ગુરુકુલમાં એક ભાઈ આવ્યા હતા 2 વર્ષ પહેલે, ત્યારે લગભગ આપણે 12,000 રૂપિયા વાર્ષિક ફી હતી. તો એ ભાઈ કે સ્વામી મહિનાના તમે 12,000 રૂપિયા લેજો, પણ છોકરાને સાચવો. વિચાર કરો, એના છોકરા એ નથી સાચવી શકતા, તે ગુરુકુલમાં મૂકવા આવે છે. 12,000 રૂપિયા મહિનાના લેજો, પણ અમારા છોકરાને સાચવો. કેવા કંટાળ્યા હશે. પાછા કે ગુરુકુલમાં ધ્યાની સ્વામીની જવાબદારી રહે ને આપણી જવાબદારી નહીં.
બોલો હવે ઈ છોકરો એને સાચવશે મોટો થઈને? નહીં સાચવે. કેમ કે એવા સંસ્કાર નથી. એટલે ભગવાનને આપવાનું થાય તો વાલામાં વાલી વસ્તુ આપવી. બીજી વાત કરું, આ તો જો કે વાત થઈ ગઈ હતી, સ્વામીજીએ કીધું કે આ વાત આપણે આગળ કરી ગયા છીએ, તો આપણે પણ આ વસ્તુ ખ્યાલ રાખવી કે કાંઈ આપવાનું થાય તો વાલામાં વાલી વસ્તુ આપવાની. ત્યાંથી સંકલ્પ કરશો તો સ્વામીજી પાસે પહોંચી આવે છે. તો હજી સત્સંગીઓના અંદર જો કે એવા નહીં હોય બહારનું ખાતા પીતા હોય, પણ છતાંય ક્યાંય હોય ખૂણે ખાંચરે તો સ્વામીજી પણ અવારનવાર કહેતા જ હોય છે કે ભાઈ આપણે સત્સંગી હોય બહારનું ખવાય પીવાય નહીં. પણ ઘણા સત્સંગીઓને હજી એવી આદત હોય છે ક્યાંક ખૂણે ખાંચરે કાં પછી ભાઈબંધ દોસ્તારની શરમમાં ખાઈ લેતા હોય. તો આપણે સત્સંગીઓ પણ એ ખ્યાલ રાખવો. આપણા સત્સંગના અંદર પ્રેમજીભાઈ વણિક સારા સત્સંગી હતા, પણ એને ભાઈબંધી બધી કુસંગી જોડે. હવે તમે વેપાર ધંધા કરતા હો તો એ તો કુસંગી જોડે હોય, પણ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે કુસંગીની ભાઈબંધી આપણા રસોડા સુધી ન હોવી જોઈએ. આપણા રસોડામાં, કિચનમાં, આપણા કિચનના અંદર ત્યાં સુધી પ્રવેશ ન અપાય. એ તમારી દુકાનમાં કામ ધંધા પૂરતા હોય, ઓફિસમાં તમારા સ્ટાફમાં હોય એ બરાબર છે, પણ કુસંગીની ભાઈબંધી તમે રસોડામાં કરો ને, એક કપના અંદર જ ચા પીતા હો, એટલી બધી ભાઈબંધી ન કરવી. ઘણા એમ કે અમે હવે વેપારી, અમે સેલ્સમેન, અમારે તો બધાના ભેગું રહેવું પડે, તો નિયમ પડાય એટલા પાડીએ. બાકી અજામિલ કર્મ ક્યાં કીના, અજામિલે કાંઈ કર્મ ન કર્યું, એક ખાલી નારાયણ નામ લીધું એમાં કલ્યાણ થઈ ગયું. તો અમે તો દિવસની 5-10 માળા તો ફેરવી જ નાખીએ છીએ એટલે કલ્યાણ થઈ જશે. અને 92માં શ્લોકમાં લખ્યું છે કે જાણે અથવા અજાણે કાંઈ પણ આપણાથી પાપ થાય તો એનો પ્રાયશ્ચિત પોતાની શક્તિ પ્રમાણે કરી લેવું. એટલે ઘણા હરિભક્તો એમ કહેતા કે સ્વામી આ તમે ખોટું બહારનું ખાવાનું ને આન તેને બધું, બીજી કંઈક વાત કરવાની, તમારે આ વાત નહીં કરવાની. શું કામ? તો કે ભગવાને પ્રાયશ્ચિત તો લખ્યા છે, જાણે અથવા અજાણે કાંઈ પાપ થાય એટલે પ્રાયશ્ચિત કરી લેવાનું. પછી ભાઈબંધ દોસ્તાર ભેગા બહારનું ખાતા હોય અને શરમમાં ખાતા હોય, ક્યાંક શોખથી ખાતા હોય, પછી ઘરે આવીને 5 માળા ફેરવી લેવાની. પ્રાયશ્ચિત તો લખ્યા જ છે શિક્ષાપત્રીમાં, એમાં ક્યાં વાંધો છે? અજામિલ એક નામ લે અને કલ્યાણ થઈ જાય તો આપણે તો આટલી જિંદગી થઈ ગઈ, આપણું કલ્યાણ પાકું જ છે. સ્વામી સમજી લ્યો, સદગુરુ ધ્યાની સ્વામીના આશરે બેઠા એટલે કલ્યાણ પાકું, એવું તો માનતા નહીં ભક્તો. જો પૈસાથી સ્વામી પાસે કલ્યાણ થતું હોય તો ધીરુભાઈ અંબાણીનું કલ્યાણ થઈ ગયું હોત. ધીરુભાઈ કદાચ સ્વામી પાસે આવે એનો જે દેહ હોય એ કરીને, તો સ્વામી એમ જ કહે જો કલ્યાણ કરવું હોય તો વાસમાં બેસ ને કાં સંત નિવાસમાં બેસ, અહીંયા સભા ચાલુ છે અત્યારે શિબિરની, બાકી કલ્યાણ નથી. કાં વાસમાં છે ને કાં કથા સાંભળ સંત નિવાસમાં, તો કલ્યાણ થાય. એટલે સ્વામી મળ્યા એ બરાબર છે. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે આવા ભગવાન મળ્યા પછી આપણે કાંઈ કરવાનું રહ્યું નથી, તો શું કરવાનું? હવે તો 2020નો યુગ છે, વર્લ્ડ કપ તો ભારત તો જીતી ગયું એમ માનીએ છીએ આપણે બધાએ, અને 20નો યુગ છે એટલે ટીવી જોયા રાખવાની. તો આવા ભગવાન મળ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામી કે હવે આપણે કાંઈ કરવું બાકી રહ્યું નથી. તો ભાઈ નવરો શું કરે? નવરા નખો દ્વારે કહેવત છે. એટલે ટીવી જોવે ને પછી હવે જે હવે આધુનિક યુગના અંદર જે તમારા મોબાઈલ ના તેને બધું, ટીવી તો હવે ખીચામાં આવી જ ગયા છે બધાના. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું એમ કે આવા ભગવાન મળ્યા પછી કાંઈ કરવાનું નથી. એનો મતલબ એમ કે આવા ભગવાન મળ્યા એટલે હવે આપણે ભગવાનની ભક્તિ સિવાય કાંઈ નથી કરવાનું. મેડિકલમાં એડમિશન મળી ગયું છે પણ હવે ભણવું તો પડશે ને, ત્યારે ડૉક્ટર બનાશે. તો આવા સદગુરુ ધ્યાની સ્વામી મળ્યા તો એનો આશરો લઈને પણ આપણે શું કામ પાપ કરવાના? પ્રેમજી વણિક સારા સત્સંગી હતા, પણ ભાઈબંધી કુસંગી જોડે રાખે. કુસંગીના મિત્રને લગ્ન અને પ્રેમજી વણિકને આમંત્રણ આવેલું, એટલે પ્રેમજીને કે તું પણ અમારી જોડે ચાલ અત્યારના વખતમાં. એટલે પ્રેમજી કે ભલે આવું, કેટલા દિવસનો પ્રોગ્રામ છે? તો કે 4 દિવસનો પ્રોગ્રામ છે. તો પ્રેમજી એટલો વિચાર ન કર્યો ભાઈ હું 4 દિવસ માટે જાઉં છું તો કાંઈ ઘરેથી થેપલા ને શાક ને બધું લઈ જવાના હતા કે પોતે વ્યવસ્થા કાંઈ કરીને જવાના હતા? આપણા સત્સંગી એવા છે છેક અમેરિકાથી અહીંયા આવતા હોય તોય બહારનું ખાતા નથી. અમારા રાતના ગુરુકુલમાં ઘણીવાર 12, 12:30 આવે તોય પૂજા કરે અને પછી જમતા હોય. આ દુબઈના હરિભક્તો છે, એ નાના છોકરાઓ પણ બહારનું ખાતા નથી. એમના છોકરા સ્કૂલમાં ભણે છે, એ પણ કાંઈ ટીચર આપે કાંઈ પણ તોય પાછું આપી દે કે અમે ભાઈ જમતા નથી.
તો એ લોકોને પણ ગુણ છે. વિચાર કરો, દુબઈની સ્કૂલના સાહેબોને ગુણ છે કે તમારો સત્સંગ બહુ સારો કહેવાય ને તમારો ગુરુ કોણ છે? ત્યાં કિરીટભાઈને બધા મળે સાહેબોને કે અમારા ગુરુ ધ્યાની સ્વામી છે. જો કે એ લોકો ક્યાં નામ સાંભળ્યા હોય, પણ નામ સાંભળે કાંઈક એનું સારું થશે. પણ એટલો તો ગુણ લે જ છે કે જો તમારા છોકરા આવા છે તો તમે કેવા હશો, ને તમે આવા છો તો તમારા ગુરુ ધ્યાની સ્વામી કેવા સમર્થ હશે. એમ 5-5 વર્ષના છોકરા બહારનું ખાતા નથી. વિચાર કરજો, આપણી દુબઈની છાપ છે. આપણે પણ એ જોવાનું કે સદગુરુ ધ્યાની સ્વામી આવા આપણા સંત છે, તેનું નામ લજ્જાવાનું નહીં. પ્રેમજીએ એટલો વિચાર ન કર્યો કે ભાઈ હું બારે કેવી રીતે રહીશ, નાવા ધોવાનું, પૂજા પાઠ, ખાવા પીવાનું કેમ કરવું, એ વિચાર ન કર્યો. અને તરત જ થેલો ભરીને રવાનો. 4 દિવસનો પ્રોગ્રામ. કુસંગીના લગ્ન હતા, સત્સંગીના હતા નહીં. ઘરે આવી ગયા હોત પછી હાજરી ભરી આવે તો ક્યાં વાંધો હતો, પણ આ જીવની અવડાઈ છે. અને ગયા ત્યાં કણે બધા ફૂલ જમ્યા. લગ્નમાં તો તમને ખબર છે, તાણ કરી કહીને પીરસે. ને પ્રેમજીને મીઠાઈ બહુ ભાવે, એટલે મીઠાઈ માથે તૂટ્યો પ્રેમજી. અને એના બીજા ભાઈબંધ દોસ્તાર હતા એ ફરસાણ માથે તૂટ્યા. એવા તૂટ્યા કે કદાચ ખાવાનું એ ખૂટ્યું હશે, એવા તૂટ્યા. જાણે બારે બોલો શું દુષ્કાળ પડ્યો ને, 56 દુષ્કાળ, એવા તૂટ્યા. પ્રેમજી એટલો વિચાર નથી કરતો કે હું કુસંગીના ઘરે ખાઉં છું તે ગાળેલું ચારેલું હશે, નિયમવાળું હશે. મંડી ગયો ખાવા. અને પછી પેટમાં તો શું થાય ભાઈ, મીઠાઈ ખાય એટલે પાણી બહુ પીવું પડે ફરસાણ મીઠાઈમાં. અને પેટ તણાય બરાબરનો. આફરો ચડી ગયો. રાતનો સમય. આજુબાજુ તપાસ કરી કે કોઈ વૈદ હોય, હકીમ હોય, ડૉક્ટર હોય તો મળીએ ને કાંઈક દવા લઈએ. 5 ભાઈબંધ તપાસ કરીને એક વૈદ પાસે ગયા. વૈદ બહુ મોટી ઉંમરના, રાતનો સમય, દીવાબત્તીનો સમય ત્યારના વખતમાં, ફાનસ ને હોય ત્યારનો સમયમાં વૈદ પાસે ગયા. મોટી ઉંમરના વૈદ. આમ તો જોશ જોરાવા હોય ને તો જુવાન પાસે જોરાવે, એવી કહેવત છે. જોશ જોરાવા હોય તો જુવાન પાસે જોરાવાય. અને દવા લેવી હોય તો પછી ગમે તેના પાસે લઈ શકો તમે. નકર શું છે કે જોશ જોવે કોઈ, એટલે ગરડો વૈદ હોય, ગરડો જ્યોતિષ જોવે તો ક્યાંક પરણના બદલે મરણ, કે રેખા જ નથી તારે પરણની, તો એને અટેક આવી જાય બચારાને, પરણનું મરણ થઈ જાય. આ તો ભાઈ મોટી ઉંમરનો વૈદ, એની પાસે દવા લેવા ગયા. મહારાજ કે અજાણ્યા વૈદની દવા ક્યારે લેવી નહીં. 30 ને 31 ભગવાન કે ગાળ્યું ચાર્યું ખાવું, ગાળ્યા ચારા વગરનું દૂધ પણ ન લેવું, અને અજાણ્યા વૈદની દવા ન લેવી. પણ શિક્ષાપત્રી પાડે કોણ? સત્સંગી તો તેને કે જે શિક્ષાપત્રી પાડે. એમ એક ભાઈએ પાડી દીધી ઉપરથી કે અમે સત્સંગી. પાડે એટલે એની આજ્ઞા પાડે એમ. સત્સંગી તો તેને કહીએ. શ્રીજી મહારાજ કહે છે કીર્તનના અંદર કે જે શિક્ષાપત્રી પાડે. આ સત્સંગી આપણા પ્રેમજી વણિક. વણિક હરિભક્તો હોય તો માફ કરે. અને વૈદ પાસે ગયા દવા લેવા. વૈદ કે શું થયું બોલો? તો કે લગ્નના અંદર થોડુંક વધારે જમાઈ ગયું. હવે થોડુંક વધારે જમાઈ ગયું, આ તો ભાઈ પૂરેપૂરું જમી ગયા. જમવા જાય તો વિવેક રાખવો પડે. મહેમાન ગયા હશે કોઈકના ઘરે જમવા, એક જ મહેમાન, એટલે 4 મહેમાન હતા. તો આમ મોટો પટ્ટો પાથર્યો આસન. તો ઓલા એક અંદર મહેમાન ગયા તો કે મને સૂતે નહીં ભાવે, તારા માટે 4 જણા બીજા બેસશે આમાં. બોલો કે એમ. બીજા ભાઈ કોઈ હશે લાપસી પીરસી તો બધી પડી ગઈ કે બોસ હવે ન આપતા હો, કાઢવાની છે એમાંથી. આ 10 જણાની લાપસી છે. જમવા જાઓ તો વિવેક રાખવો જોઈએ. પણ આ તો પ્રેમજી વણિક છે ભાઈ. ડૉક્ટરને કે વૈદને કે થોડુંક વધારે જમાઈ ગયું, હાફરો ચડી ગયો, કાંઈક દવા કાંઈક ફાંકી આપો. વૈદ કે ચિંતા ન કરો, તમને કાયમ માટે શાંતિ થઈ જાય એવી ફાંકી આપું. કાયમ માટે શબ્દ તો આ શબ્દ શું કે વચન સિદ્ધ વૈદ. અને એના વચન સિદ્ધ થયા ભાઈ. ફાંકી આપી. 4 જણને કે લેવો, 5 જણને કે ખાજો ફાંકી. હાફરો ઉતરી જશે, શાંતિ થઈ જશે, કાયમ માટે શાંતિ થઈ જશે. વૈદ એના અનુભવથી કહેતો હતો. અને આ 4 તો કુસંગી હતા, એ લોકોએ ફાંકી લઈ લીધી અને મોઢામાં ફીણ વરી ગયા. અંદર ભેગો પોઈઝન, ઓલો ઝેર આવી ગયો ફાંકીમાં. રાતના ડૉક્ટરને કાંઈ દેખાણું નહીં. 4 જણને ઝેર આવી ગયો. અને પ્રેમજી તો થોડોક તો સત્સંગી હતો એટલે માનસી પૂજા કરતો હતો. સ્વામીજી ગુરુ પૂનમના કીધું કે સત્સંગીઓએ 5 ટાઈમ માનસી અવશ્ય કરવી. એટલે કે હું રાતના માનસી કરીને પછી ઉતારામાં જઈને લઈશ. માનસી કરીને એને લીધી, એને ફીણ વરી ગયા.
વૈદ્ય કીધું તું કાયમ માટે શાંતિ થઈ જશે. ઓલા 4 મિત્ર તો ત્યાં ને ત્યાં જ એના ધામમાં જે એનું ધામ હશે, આપણે ખબર નથી ક્યાં ગયા, પણ એના ધામમાં ગયા. અને પ્રેમજી એ તૈયારીમાં હતો, પાસપોર્ટ આવી ગયો હતો, વિઝા આવી ગયા હતા, કદાચ એરપોર્ટે પહોંચી ગયો હતો, કદાચ પ્લેનમાં બેસવાનું થઈ ગયું હશે. એટલે સુધી તો એ પહોંચી ગયો, મોઢામાં ફીણ વરી ગયા. હે મહારાજ રક્ષા કરો, હે ભક્ત વત્સલ રક્ષા કરો, મહારાજ સ્વામિનારાયણ રક્ષા કરો, રક્ષા કરો. શ્રી ગુણાતીતાનંદ સ્વામી કહે કે ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે, એને બીજું કાંઈ કરવું નથી, પોતાના ભક્તની રક્ષા જ કરે છે. બાકી આ વરસાદ પાડો ના ને તેને, એ તો બહુ બ્રહ્માદિકને સોંપેલા કામ. શ્રીજી મહારાજ શું કરે છે તો કે પોતાના ભક્તોની રક્ષા કરે છે, એના સિવાય શ્રીજી મહારાજ કાંઈ કરતા નથી. અને શ્રીજી મહારાજ કાંઈ બીજો કાંઈ રસ્તો ન હોય. જો આવો હરિભક્ત હોય ને તો દોડવું જ પડે ને, અહીંયા દોડે ને અહીંયા દોડે ને, દોડવું પડે. દયાળુ છે ભગવાન. પ્રેમજી વણિક તો હાથ પગ ઘસે જમીનમાં, મોઢામાં ફીણ વરી ગયા, કદાચ પ્લેનમાં બેસી ગયો હશે, પ્લેન ઉપડવાની તૈયારી હશે. અને મહારાજ ત્યાં પ્રગટ થયા, માથે હાથ ફેરવ્યો અને પ્રેમજી સાજો થયો. મહારાજ કહેલા પ્રેમજી મીઠાઈ ક્યારે ભાડી નહોતી, આવો તૂટ્યો મીઠાઈ માથે, આમ તો જો તું કોણ છો એ તો જો. અને ખરેખર ભક્તો આપણે ક્યાંય ઊભા હોય ને લારીએ ત્યારે આપણે એટલું વિચારવું કે હું કોણ છું, મારા ગુરુ કોણ છે, મારા ભગવાન કોણ છે, તો એ ડીશ હાથમાંથી પડી જ જાય, પડી જ આવી જોઈએ. જો કે જવાય જ નહીં હોટલના અંદર કે ક્યાંય. પ્રેમજી તું વિચાર તો કર, કોનો આશ્રિત છો. અને પ્રેમજી તો ચોધાર આંસુએ રડે, મહારાજ મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ, મને માફ કરો. મહારાજ કહે તું સત્સંગીતીઓને પંચ વર્તમાન બધાય વર્તમાન લોપી નાખે, સિવાય વ્યભિચાર બધાય વર્તમાન તું લોપી નાખે. વિચાર તો કર, આ પાણી જે આપણે કહીએ સત્સંગી દારૂ ન પીએ, પણ અણઘણ પાણી પીએ તો દારૂ સમાન. ગાર્યા ચારા વગરનું ખાય તો માંસ અંદર ધનેરા બીજું કાંઈ આવતું હોય તો એ માંસ સમાન છે. ચોરી છુપી ખાતા હોય તો એ ચોરીનો પાપ લાગે છે. તો તમે વિચાર કરો, 5 વર્તમાનમાંથી 4 વર્તમાન તો એમને એમ લોપાઈ જવાય, તો ક્યાં સત્સંગી રહ્યા? પાસ થવા માટે આજે 35 માર્ક તો બોર્ડવાળાએ માંગે છે, તો આ 20 માર્કે કોણ પાસ કરશે ભાઈ? કમસે કમ પાસિંગ માર્ક તો જોઈશે જ ને. પછી ધ્યાની સામે દયા કરે ને ફૂદડી મૂકે કે ભાઈ આને 10 માર્ક ઉમેર્યા, એ પણ વાસમાં બેસ્યા પછી હો, આ ફૂદડી જ મૂકે છે ધ્યાની સામે. આ બધા પેપર ખોલાવીએ છીએ ને આપણે, ત્યારે ફૂદડી જ મૂકે કે 10 કરોડ ને 20 કરોડ ને 80 કરોડ ને, એ ફૂદડી જ મૂકે. સ્વામી કે જવા દો, ભગવાન તમારો આશ્રિત છે. શ્રીજી મહારાજ અહીંયા પ્રેમજી વણિકને ફૂદડી મૂકી. પ્રેમજી વિચાર તો કર, તું કોનો ભક્ત છો? 5 વર્તમાન તું લોપી નાખે એવો થઈ ગયો. અરે મહારાજ આ વખતે મને બચાવી લ્યો, આ વખતે હું 10 વર્તમાન પાડીશ, હવે મને બચાવી લ્યો. વાર્યા ન વરે હાર્યા વરે કેવો જ છે. મહારાજ આ વખતે મને બચાવી લ્યો. પણ ભગવાન દયાળુ છે તો ભગવાને એમની રક્ષા કરી. મહારાજ આ વખતે તમે મને બચાવી લ્યો, હવે જિંદગીમાં ક્યારે પણ બહારનું ખાઈશ પીશ નહીં ને હું બધાય નિયમ પાડીશ. મહારાજ પછી એમને કે પ્રેમજી તે તો સત્સંગની ખૂબ સેવા કરી છે, સંતોની સેવા કરી, હરિભક્તોની સેવા કરી, મંદિરની, આચાર્ય મહારાજની, અમારી ખૂબ સેવા કરી છે. તે તારો આ ગુણ જોઈ અને આ વખતે અમે તને માફ કરીએ છીએ. બાકી તારા મિત્રની પોઝિશન જોજે શું છે. 4 એના ધામમાં ગયા. એ તો કુસંગી હતા, એનો હાથ કોણ પકડશે? આજે સદગુરુ ધ્યાની સ્વામીને આપણે એમ કહીએ ધ્યાની સ્વામી અમારા ગુરુ, ધ્યાની સ્વામી અમારા ગુરુ. ધ્યાની સ્વામી અમારો હાથ પકડ્યો છે. બિલાડી હોય ઉંદરને મોઢે પકડે અને એના બચ્ચાને મોઢેથી પકડે છે, છતાંય કેટલો ફેર હશે. તો આ વસ્તુ આપણે સમજવાની. આજે સદગુરુ ધ્યાની સ્વામી આપણો હાથ પ્રેમથી પકડ્યો છે, આ ભગવાનના શરણમાં મૂક્યા છે. તો એ ગુરુ અને ભગવાનને ક્યાંય આપણા કારણે નીચે જોવાનું ન થાય, એ કરવાનું છે. આ 13મી શિબિરના અંદર બધા હરિભક્તો અહીંયા પધાર્યા, ખૂબ ખૂબ લાભ લેવો છો અને હજી પણ આગળ સંતોનો લાભ લેવાનો છે. તો બધાને એક જ અરજ છે. ઘણીવાર અમે હરિભક્તોના ઘરે પધરામણી જતા હોઈએ, અહીંયા ગાંધીનગર હતા ત્યારની જ વાત છે, 7-8 વર્ષ પહેલે ગાંધીનગરના એક હરિભગતના ઘરે પધરામણી હતી. તો ગાડીમાં એણે સેલ લગાડ્યો, સેલ્ફ. તો ગાડી ચાલુ થઈ, સવારના પોરમાં 6-6:30 હું ને શાસ્ત્રી સ્વામી પધરામણી જતા હતા. અનિલ ઢોળકિયાના કીર્તન વાગે એ તો સમજ્યા, પણ ઓલો ધામમાં ગયો ને માઇકલ જેક્સન, એના કીર્તન ચાલુ, ધોપ ધબાટ ધોપ ધબાટ. મેં તો મજા આવી ગઈ.
12 વર્ષમાં પહેલી વાર સાંભળવા મળ્યું આવું. પછી તો એણે સીડી બદલાવી નાખી. મને કે સ્વામી આ તો છોકરા આમ તેમ. મેં તો આપણે છોકરા જ છીએ ને ભગવાનના ભાઈ, ક્યાં છોકરાનું કહેશો તમે? બચારાને ખબર નહીં હોય બદલાવાની હશે. છોકરા હો સ્વામી, આપણે નહીં. છોકરા જેવા તો બચ્ચા નાના નાના, કોણ ગાડી ચલાવે બચારા? મેં તો આપણે છોકરા જ છીએ. શાસ્ત્રી એમ કે મને કે બંધ થાવ, આપણે પધરાવણી બાકી છે. મેં ભલે સ્વામી, સત્ય હકીકત છે હો ભાઈ. જોકે શાસ્ત્રી સાહેબ મેં પૂછ્યું, કાલે પ્રવચન કરી ગયા એટલે આજે થોડોક મેદાન ખાલી જોઈને એકાદો ફટકો માર્યો. મને કે બંધ થાવ. મેં કીધું ભલે સ્વામી. એટલે એક આપણે એ પણ ખ્યાલ રાખવું. અને બીજું, અમે હરિભગતના ઘરે પધરામણી ગયા તો ત્યાં કણે સ્વામી કીધું આરતી ઉતારવાનું, પણ ક્યાં ભગવાનની આરતી ઉતારવી અમને ખબર ન પડે. દિલ્હીની સંસદ સભામાં બેઠા ને એવો અનુભવ થતો હતો અમને. પાર્લામેન્ટમાં પહોંચી ગયા, બધા જેટલા હોય આ દુનિયાના દેવતાઓ, આમ કે 33 કરોડ દેવતા, પણ એના સિંહાસનમાં એટલા તો નહીં આવ્યા હોય, પણ જેટલા આવેલા ઠાંસીને ભર્યા. સ્વામી જે તીરથમાં જાઉં ત્યાંથી મૂર્તિ લઈ આવું, પછી ગમે તે પરોક્ષની મૂર્તિ હોય. એમાં શાસ્ત્રી સ્વામીએ તો કીધું ખરું કે આમાં ક્યાં ભગવાનને થાળ ધરાવો, ક્યાં ભગવાન આમાં જમે? એક થાળ હોય, આમાં આટલા 33 કરોડ દેવતાઓ, એક દાણો કરો તોય ન પૂરો થાય. એટલે આ ઉપાસના, ગોપાળાનંદ સ્વામીએ લખ્યું કે બીજી બધી ખામી ભગવાન ભાંગશે પણ ઉપાસનાની ખામી કોઈ હિસાબે ભંગાશે નહીં. તો એક આપણા નિયમ, બહારનું ખાવા પીવાનું અને ઉપાસના, એટલી વસ્તુનો આપણે ખાસ ખ્યાલ રાખવું. તો આપણી આ શિબિર છે એ યથાર્થ કહેવાશે ને દિવસે દિવસે આપણામાં સુધારા થતા જશે. તો હરિભક્તોને ખાસ વિનંતી કે મને બોલતા નહીં આવડતું, બહુ કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો હરિભક્તો માફ કરજો. મેં કે સ્વામીજી ત્યાં કણે બધું સાંભળે જ છે બેઠા બેઠા, તો પછી મને પણ પાછા કહેશે. તો બધા હરિભક્તો કાંઈ વધારે કહેવાય ગયો. ઝીણી બાબતો ઉપર સત્સંગીઓએ ધ્યાન જેવી વાતો છે એ બાબતની ઘણી દાખલા દ્રષ્ટાંતો આપીને વાતો કરી. હવે ગણબાથી પધારેલા પરમ પૂજ્ય ઘનશ્યામ પ્યારકદાસજી સ્વામીને વિનંતી કરીશ કે પોતે પોતાની અમૃતવાણીનો લાભ આપે. ઘનશ્યામ પ્યારકદાસજી સ્વામી. સતતમ નિજ મૂર્તિ ચિંતકાનાં અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદયદર્શિત રમ્ય દેવ્ય રૂપમ ભગવન્तं તમહં હરિં નમામિ. સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ અને સર્વના નિયંતા આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તથા